શરણે આવેલ પુષ્ટિજીવને પહોંચી ગયા પછી જે ગોલોકધામની પ્રાપ્તિ થઈ છે તેનો આનંદ મનાવવાનો અવસર એટલે માલા પેરામણી, નહીં કે માલા પેરામણી કરવાથી જીવને ગોલોકધામની પ્રાપ્તિ થાય છે। માટે ફરીથી એક વખત આપણે સમજી લઈએ કે માલા પેરામણી મનોરથ એ જીવને ગોલોકધામમાં પહોંચવા માટેનું સાધન કે કાર્ય નથી, પરંતુ પુષ્ટિજીવ અવશ્ય ગોલોકધામમાં જ ગયો છે તેવા નિશ્ચયનો આનંદ મનાવવાનો પ્રસંગ એટલે માલા પેરામણી।